તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના કટઓફ કેટલું રહેશે, ડીવી માટે કટઓફ કેટલા માર્ક, એક માર્ક પર કેટલા ઉમેદવાર, ફાઇનલ કટઓફમાં કેટલું રહેશે, ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. આજ બધી પ્રશ્નોનો જવાબ તમારે એક જ વિડીયોમાં આવશે. આજ તમારા બધા ડાઉટ સોલ્વ કરવામાં આવશે. તો વિડીયોમાં બના રહો એન્ડ તક. સૌથી પહેલાં આપણે જોઈએ કટઓફ કેટલું રહેશે. તો સૌથી પહેલાં આપણે જોશું જનરલ એરિયાનું. જનરલ કેટેગરી પુરુષ માટે. તો આ છે જનરલ કેટેગરી પુરુષ માટે. તમે જોઈ શકો છો 130 થી 135 વચ્ચે. આમાં તમારે પ્લસ કરવાશે નહીં. તમારે આમાં 135 ઉપર નહીં જાય જનરલ કેટેગરી. આમાં તમારે માઇનસ કરીને ચાલવાનું. 135 ઉપર નહીં જાય. -128, 125 સુધી જઈ શકે. હવે વાત કરીએ ઓબીસી માટે. તો વાત કરીએ જનરલ કેટેગરી ફિમેલ માટે. આ છે ફિમેલ માટે જનરલ કેટેગરીનું માર્ક. આમાં તમારે પ્લસ 112 સુધી તમારે ચાલવાનું. આમાં પ્લસ થશે નહીં, 112 સુધી રહેશે. માઇનસ થઈ શકે છે 102 100 સુધી. તો જનરલ ફિમેલ કેટેગરી તમારે 104 થી 112 હોય તો તમારે ડોક્યુમેન્ટ ક્યારે કરવા માંડી જવા ડીવી માટે. જો તમારે 104 થી 112 માર્ક થતા હોય તો કોમેન્ટ કરો. જનરલ કેટેગરીવાળા ફિમેલ તમારા માર્ક એટલા થતા હોય તો કોમેન્ટ કરો. આ છે જનરલ કેટેગરી ફિમેલ માટે કટઓફ. હવે વાત કરીએ ઓબીસી પુરુષ માટે. આ છે ઓબીસી મેલ કેટેગરી. આમાં તમારે +2 માર્ક કરવાના. માઇનસ થશે નહીં. જો તમારે 120 પ્લસ ઓર 133ની આસપાસ હોય તો તમારે ફાઇનલ સમજવાનું. આમાં કટઓફ ક્લિયર છે કે 133 સુધી તો જાય એમ. ઓબીસી મેલ કેટેગરી. જો તમારે 133 માર્ક હોય તો તમારે ડોક્યુમેન્ટ માટે ક્યારે રહેવું, ફાઇનલ કટઓફ માટે ક્યારે રહેવું. +2 થી 3 માર્ક રાખવાના તમારે. 2 થી 3 ચાલે, માઇનસ થશે નહીં આમાં. હવે વાત કરીએ ઓબીસી ફિમેલ માટે. આ છે ઓબીસી ફિમેલ કેટેગરી માર્ક. મારે આમાં 3+ કરીને હાલવું તમારે. તમારું મેરિટ 103 થી 110 સુધી રહી શકે. 110 સુધી તમારું મેરિટ રહી શકે. ડીવી માટે તમારે 105 હોવા જોઈએ. તો તમારે ફાઇનલ સમજવાનું. આજે ઓબીસી ફિમેલ કેટેગરી. તો તમારા માર્ક એટલા થતા હોય તો કોમેન્ટમાં કરો તમારા માર્ક. હવે જોઈએ છે ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરી પુરુષો માટે. તો પુરુષો માટે 122 તમારે સેફ સ્કોર ગણવાનું. આમાં +1 થી 2 રાખવાના તમારે. માઇનસ થશે નહીં. તમે તમારા માર્ક કોમેન્ટ કરો. આમાં તમારે કેટલા માર્ક થાય છે. ઈડબ્લ્યુએસ વાળા કોમેન્ટ કરો તમારા માર્ક. જો તમારા માર્ક 115 થી 122 થતા હોય તો તમારો સ્કોર સેફ સ્કોર છે. હવે આપણે આગળ વાત કરીએ એના
પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. આગલી ભરતી ટૂંક સમયમાં આવી રહી છે, એના પણ અપડેટ આવશે. હવે વાત કરીએ ઈડબ્લ્યુએસ ફિમેલ માટે. આ છે ઈડબ્લ્યુએસ ફિમેલ કેટેગરી. આમાં તમારે પ્લસ કરવાના થતા નથી. આમાં 95 થી 100 સુધી તમારું સેફ સ્કોર છે. 103 સુધી. જો તમારા માર્ક 102+ હોય તો તમારે ડીવી માટે ક્યારે રહેવું. આપણે આ વાત કરીએ છીએ ઈડબ્લ્યુએસ ફિમેલ કેટેગરી. જો તમારા માર્ક આ બંને વચ્ચે આવતા હોય તો કોમેન્ટ કરો. જો તમારા માર્ક 95થી 100 સુધીમાં આવે તો કોમેન્ટ કરો. ઈડબ્લ્યુએસ ફિમેલ કેટેગરી. તમારે આમાં 102થી 103 સુધી ચાલવું. હવે આપણે આગળ વાત કરીએ છીએ એસસી માટે. એસસી કેટેગરીના તમારા માર્ક કોમેન્ટ કરો. એસસી કેટેગરી મેલ એસસી ભાઈઓ તમારા માર્ક કોમેન્ટ કરો કેટલા થાય છે. જો એસસી કેટેગરીમાંથી તમે હોય તમારે આમાં +3 કરવાના. 112થી 120 સુધીમાં તમારું ફાઇનલ કટઓફ રહેશે. ડીવી માટે નહીં, ફાઇનલ કટઓફ રહેશે. ડીવી માટે તમારે 112થી 113 સુધી. એસટી મેલ કેટેગરી 112થી 117. તો આમાં તમારે 115થી 120 સુધી ગણવાના એસટી કેટેગરી માટે. જો તમારા માર્ક 112થી 117 થતા હોય એસટી મેલ કેટેગરી 115 રાખવાના તમારે. તો તમે કોમેન્ટ કરો તમારા માર્ક એટલા થાય છે તો. એસસી ફિમેલ માટે 92થી 97. એસસી ફિમેલ કેટેગરી તમારે આમાં 92થી 98 રાખવાના 98 સુધી. એસસી ફિમેલ કેટેગરી તમે કોમેન્ટ કરો તમારા માર્ક. કોમેન્ટ કરો તમારા માર્ક. એસસી ફિમેલ કેટેગરી. જો તમારા 92થી 97 માર્ક થાય છે તો કોમેન્ટ કરો. 92થી 97 વચ્ચે તમે માર્ક હોય તો તમે ડીવી માટે ડોક્યુમેન્ટ તૈયાર કરો. આ બંનેની વચ્ચે તમારા માર્ક થાય છે તો ડોક્યુમેન્ટ તૈયાર કરો. વાત કરીએ આપણે 92થી 97 માર્ક. એસસી ફિમેલ કેટેગરી +2 ગણવાના તમારે 98 સુધી. હવે વાત કરીએ એસટી મેલ કેટેગરી 95થી 104. જો તમારા માર્ક 95થી 104 થતા હોય તો કોમેન્ટ કરો. એસટી કેટેગરીના લોકો 95થી 104 થતા હોય તો કોમેન્ટ કરો. જો તમારે 95થી 104ની વચ્ચે આવો છો તો ડીવી માટે તૈયાર રહો. ડોક્યુમેન્ટ માટે તૈયાર રહો. 95થી 104 એસટી ફિમેલ કેટેગરી. જો તમારા માર્ક 100 થાય તો ડીવી માટે તૈયાર રહો અને ફાઇનલ મેરિટ 105 સુધી જઈ શકે છે. ડીવી માટે તૈયાર થજો. જો માર્ક 95થી 104ની વચ્ચે. એસટી મેલ કેટેગરી માટે તમારા માર્ક કોમેન્ટમાં કરો. એસટી મેલ કેટેગરી તમારા માર્ક કોમેન્ટ કરો. 95થી 104 થતા હોય તો ડીવી માટે તમે તૈયાર રહેજો. હવે આપણે વાત કરીએ આગળ એસટી ફિમેલ કેટેગરી. એસટી ફિમેલ કેટેગરીના માર્ક 82થી 87. જો તમારા માર્ક 82થી 87 થતા હોય તો તમે ડીવી માટે તૈયાર રહેજો. જો તમારા માર્ક આમાં +3
90 થતા હોય તો તમે શ્યોર છો, તો તમે ફાઇનલ મેરિટમાં નામ આવી શકે તમારું. તમારે 85 થતા હોય તો તમે ડીવી માટે તૈયાર રહેજો. આ છે એસટી ફિમેલ કેટેગરી. એસટી ફિમેલ કેટેગરી મારે તમે કોમેન્ટ કરો. તમારે કોમેન્ટનો જવાબ 1 કલાકમાં રિપ્લાય આવી જશે. એસટી ફિમેલ કેટેગરી 82 થી 87 માર્ક થતા હોય તો તમે કોમેન્ટ કરો. તમારા માર્ક કોમેન્ટ કરો. એસટી ફિમેલ કેટેગરી 82 થી 87 થતા હોય તો કોમેન્ટ કરો તમારા માર્ક એસટી ફિમેલ કેટેગરી. હવે આપણે વાત કરીએ આગળ તો ગુજરાત પોલીસનું એક્ઝામ કટઓફ ઓલ કેટેગરી. તો તમે આગળ ઉપર જોઈ શકો છો જનરલનું 104 થી 112 તે એડિટમાં ભૂલ થઈ ગયું છે, એને રિમૂવ કરી દેજો. ઓબીસી 120 થી 133 માર્ક. ઉપરનું જનરલ તમે માર્ક છે એ રિમૂવ કરી દેજો, કેમ કે એ ભૂલથી એડિટ થઈ ગયું છે. ભૂલથી જનરલનું માર્ક એડિટ થઈ ગયું હોય તમે રિમૂવ કરી દેજો. એ આપણે આગળ વિડીયોમાં જનરલનું મેરિટ બતાવવામાં આવશે. અહીંયા એડિટમાં ભૂલ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ઓબીસીનો માર્ક 120 થી 133. ફિમેલની વાત કરીએ તો 99 થી 107. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 115 થી 122. ફિમેલની વાત કરીએ તો 95 થી 100. એસસી કેટેગરીની વાત કરીએ તો 112 થી 117. ફિમેલ કેટેગરીની વાત કરીએ તો 95 થી 97. એસટી ઉમેદવારોની વાત કરીએ તો 95 થી 104. ફિમેલ કટઓફ વાત કરીએ તો 82 થી 87. આ છે ઓલ કેટેગરીમાં. હવે જોઈ શકીએ છીએ આપણે અંદાજિત કટઓફ. તો તમે જોઈ શકો છો જનરલ મેલ આમાં તમને દર્શાવવામાં આવ્યું છે. ઓલામાં ભૂલના કારણે આમાં તમારું ટોપમાં નામ આવ્યું છે 130 થી 135. જનરલ કેટેગરી પુરુષો માટે 130 થી 135. હવે જનરલ ફિમેલ માટે 107 થી 112. તમે જોઈ શકો તો જનરલ કેટેગરી 107 થી 112. હવે જોઈ શકો છો ઓબીસીઓ માટે 120 થી 133. મહિલાઓ માટે 92 થી 107. વાત કરીએ તો આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી 115 થી 122. ઈડબ્લ્યુએસ ફિમેલ 95 થી 100. એસટી કેટેગરીની વાત કરીએ તો આપણે 112 થી 117. એસટી લોકોની વાત કરીએ તો 92 થી 97. એસટી મેલ માટે વાત કરીએ 95 થી 104. એસટી ફિમેલની વાત કરીએ તો 82 થી 87. આ છે અંદાજિત કટઓફ. આમાં તમારે ફેરફાર થઈ શકે છે. આ છે ડીવી માટે કટઓફ. આ કટઓફ અંદાજિત હતું. હવે આપણે જોઈશું કઈ કેટેગરીમાં કેટલું કોમ્પિટિશન છે. કટઓફના આધારે કોમ્પિટિશન. જનરલની વાત કરીએ તો 130 થી 135 સૌથી વધુ કટઓફ છે જનરલ એરિયાનું. તો તમે જોઈ શકો છો બધી કેટેગરીના માર્ક તમને ગ્રાફમાં દર્શાવવામાં આવ્યા છે. આગળ વાત કરીએ સૌથી ઓછું કટઓફ તો એસટી 82 થી 87. વિડીયોમાં આગળ વાત કરીએ તો આપણે આ છે કેટલા માર્ક વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે તે એક અંદાજ છે. મારા મત મુજબ વિદ્યાર્થીઓનું માર્ક્સનું વિતરણ નીચે મુજબ. માર્ક્સની વાત કરીએ તો 160 થી 117 માર્ક્સની વચ્ચે 60 વિદ્યાર્થીઓ છે. 150 ની 160 વચ્ચે 300 વિદ્યાર્થી છે. 140 થી 150 માર્કની વચ્ચે 1800 વિદ્યાર્થી છે. 130 ની વચ્ચેથી 140 ને 4200. 120 થી 130 માર્કના માર્ક માટે ઉમેદવારો 4000ની જગ્યા છે. 110 થી 120ના માર્ક વચ્ચે 15000 માર્ક છે. 15000 વિદ્યાર્થીઓ છે. તમે જોઈ શકો છો દોસ્તો
350 વિદ્યાર્થીઓ 150 થી 160 માર્ક છે. 350. આગળ વાત કરીએ તો આપણે 140 થી 150 વચ્ચે 1800 વિદ્યાર્થીઓ છે. અને આગળ વાત કરીએ 130 થી 140 માર્ક તો વિદ્યાર્થીઓની સંખ્યા 4245 છે. અને આગળ વાત કરીએ તો 120 થી 130 માર્ક તો વિદ્યાર્થીઓની સંખ્યા છે 4000. આગળ વાત કરીએ 110 થી 120 માર્ક તો આપણે આંકડો ખૂબ જ ડરાવનો છે. 15000 વિદ્યાર્થીઓને 110 થી 120 માર્ક છે. 15000 વિદ્યાર્થીઓને 110 થી 120 માર્ક છે. એટલે આપણે સમજી શકીએ કે કટ ઓફ હાઈ રહેશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓની સંખ્યા 15000 છે 110 થી 120 માર્ક સુધી. તો તમે અનુમાન લગાડી શકો છો કોમ્પિટિશન કેટલું છે. 15000 વિદ્યાર્થીઓ ફક્ત 120 માર્ક. હવે આગળ વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ આ મુજબ છે. ડોક્યુમેન્ટના માર્ક તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ છે આ દોસ્તો. જનરલનું 126. આમાં તમારે 2 થી 3 પ્લસ કરવાના જનરલમાં. ઓબીસીમાં 115. આમાં તમારે ઓબીસીમાં 115માં પ્લસ કરવાના રહેશે. પ્લસ 2 થી 3 માર્ક્સ. એસસી કેટેગરીમાં 102 થી આમાં તમારે 1 થી 2 માર્ક. આગળ વાત કરીએ તો ઈડબ્લ્યુએસ માર્ક. આ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ. તમારા માર્ક કોમેન્ટ કરતા રહેજો. એસસી ને 102 થી પ્લસ 5 રાખવાના એસસી વાળા માટે. હવે આવશે ઈડબ્લ્યુએસ 96. સનનું માર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આમાં તમારે 96 થી 98 રાખવાના. હવે આવશે એસટી વાળાનું તમારે પ્લસ 1 થી 2 કરવાના. 2 માર્ક તમારે પ્લસ કરવાના આમાં. તો આ રહ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ. જનરલનું, ઓબીસીનું, એસસીનું, ઈડબ્લ્યુએસનું, એસટીનું. તમારે કોમેન્ટ કરો કેટલા માર્ક થાય છે. આ બધીમાં 2 થી 3 માર્ક પ્લસ કરવાના. કોમેન્ટ કરતા રહેજો તમારો માર્ક કેટલા છે. ને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારી કોમેન્ટની 1 કલાકની અંદર રિપ્લાય દેવામાં આવશે. એટલે કોમેન્ટ કરતા રહેજો. આ છે જનરલ પુરુષનું મેરિટ. બિનહથિયારી તમારો અંદાજિત છે આ. એટલે તમારે ખોટી કોમેન્ટ ન કરવી કે એટલું રહે કે ન રહે. આ માત્ર અંદાજિત કટ ઓફ છે તમારું. તો આની આસપાસ તમે રહી શકો તો તમે શ્યોર છો. બિનહથિયારી 138 માર્ક. 138.75 મિનિટ જનરલ પુરુષ. પછી આવશે હથિયારીમાં 130 માર્ક. હથિયારીમાં આવશે 130 માર્ક. પછી આપણે આગળ વાત કરીએ તો જેલ સિપાહી માટે 128 માર્ક. તમે જોઈ શકો છો 128 માર્ક. હવે આવશે એસઆરપીએફમાં તમે માર્ક જોઈ શકો છો 125 માર્ક. હા, મેરિટ અંદાજિત છે. તમે તમારા માર્ક કોમેન્ટ કરો અને તમે તમારી પોસ્ટ જણાવો કે તમારે કોણસી પોસ્ટ થાય છે. તો આ મેરિટ અંદાજિત છે એ તમે યાદ રાખજો. હવે આપણે જોઈએ છે આગળ વધીએ તો આપણે કોમેન્ટ કરતા રહેજો. ઈડબ્લ્યુએસ પુરુષ માટે તમે બિનહથિયારી માટે 132.50.
બિન હથિયારી માટે 132 પોઈન્ટ પસાર. હથિયારી માટે 126 માર્ક. હથિયારી મેરિટમાંથી 126 માર્ક. આ તમારું ડીવી માટે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તમારું. આગળ વાત કરીએ તો જેલ સિપાહી. જેલ સિપાહી માટે માર્ક તમારા 123 માર્ક. 123 માર્ક. કોમેન્ટ કરતા રહેજો તમારા માર્ક. 1 કલાકની અંદર રિપ્લે દેવામાં આવશે. તમે કઈ ઝોન રેડ ઝોન એરિયામાં છો કે ગ્રીન ઝોન, કોમેન્ટ કરતા રહેજો. આગળ વાત કરીએ SRPF 121 માર્ક, 121.80. તો હવે આપણે આગળ વાત કરીએ SCBC OBC પુરુષ માટે. OBC પુરુષ માટે બિન હથિયારી 133 માર્ક. આમાં તમારે પ્લસ 2 થી 3 માર્ક કરવાના. આ છે હથિયારી 128 માર્ક, જેલ સિપાહી 126 માર્ક, SRPF 124 માર્ક. આ છે બિન હથિયારી જેલ સિપાહી SRPF. આગળ આપણે વાત કરીએ SC પુરુષો માટે. બિન હથિયારી 131 માર્ક, હથિયારી 126 માર્ક, જેલ સિપાહી 123 માર્ક, SRPF 120 માર્ક. તમે જોઈ શકો છો SRPF 120 પોઈન્ટ પસાર. બિન હથિયારી જેલ સિપાહી SRPF. હવે આપણે આગળ વાત કરીએ ST પુરુષ માટે. તો ST પુરુષો માટે બિન હથિયારી 117 માર્ક, બિન હથિયારી 117 માર્ક, હથિયારી 108 માર્ક, જેલ સિપાહી 98 માર્ક, SRPF 87.00. જેલ સિપાહી 98 પોઈન્ટ પસાર, SRPF 87 માર્ક. આ છે ST પુરુષો માટે બિન હથિયારી જેલ સિપાહી SRPF. હવે આપણે કોમેન્ટ કરતા રહેજો તમારા માર્ક. SRPF 87 માર્ક. આગળ વાત કરીએ ગુજરાત પોલીસના ડીવી માટે દસ્તાવેજો ક્યાં જોઈએ. આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો, તમારે જરૂર પડશે આને માટે. જો તમારે આટલી વસ્તુ જરૂર પડશે તો તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવો, કે ડીવી માટે ફરજિયાત ડોક્યુમેન્ટ જોઈએ છે. જો મારા બતાવ્યા મુજબ કટઓફ આધારિત તમારા માર્ક થતા હોય તો તમારે ડોક્યુમેન્ટ માટે એટલા દસ્તાવેજોની જરૂર પડશે. તો 14 વસ્તુ છે, તો તમારે સ્ક્રીનશોટ પાડી લો અથવા વિડીયો સેવ કરી લો. વિડીયો સેવ કરી લેવો વધુ સારું તમારા માટે. આટલી વસ્તુ તમારે ડીવી માટે જરૂર પડશે. આ બધા દસ્તાવેજોની નકલ સાથે લાવવાની રહેશે. કયા દસ્તાવેજો જોઈએ છે તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે કટઓફ કેટલું રહેશે તે જોયું, પછી આપણે ડીવી માટે કટઓફ માર્ક જોયું, 1 માર્ક પર કેટલા ઉમેદવારો એ જોયું, ડીવી માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ એ જોયું છે, ફાઇનલ કટઓફ કેટલું રહ્યું છે એ જોયું છે. તો તમારા બધા ડાઉટ સોલ્વ થઈ ગયા આ વિડીયોમાં. તો વિડીયોને શેર કરો ગ્રુપમાં, ટેલિગ્રામમાં. વિડીયોને સેવ કરીને રાખો ડોક્યુમેન્ટમાં છે. કટઓફ પણ આની આસપાસ રહેશે. વિડીયોને શેર કરો, લાઈક કરો.
નેક્સ્ટ વિડીયોમાં મળશું. હવે થેન્ક યુ.